ગુડ ઇવનિંગ, સાંજની સલામ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ તમને સર્વને આશીર્વાદ આપો. પુષ્કળ પુષ્કળ ને પુષ્કળ આનંદની વાત છે કે આપણે આ માસની અંતિમ સાંજમાં પ્રભુની સમક્ષ નમી શક્યા છે. હાલેલુયા. આપણે જેમ પ્રભુને કહ્યું ને, પ્રભુ અમને આખો દિવસ સલામત રાખજો, સંભાળજો, અમારી રક્ષા કરજો, અમને તંદુરસ્ત રાખજો અને સાંજે આભાર માનવાનું તેડી લાવજો. હાલેલુયા. અને જુઓ આપણા ઈશ્વર કેવા વિશ્વાસુ પ્રભુ છે, કેવા મહાન ઈશ્વર છે, કેટલી સરસ રીતે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. અને આજે સાંજે ફરીવાર તમને અને મને આ સમય તેમણે દેખાડ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર સાચે જ વાલા મિત્રો, યોબેસ કહે છે કે જો મારી પ્રાર્થના સાંભળવા આવે તો કે હું કેવો ભાગ્યવાન. નહીં, આપણે લોકો ભાગ્યમાં નથી માનતા, પણ ત્યાં શબ્દ વાંચે છે કે હું ભાગ્યવાન. અને ખરેખર વાલા મિત્રો, આપણે પણ એવા ભાગ્યવાન છે કે આપણને એવા જીવતા ઈશ્વર પડ્યા છે. હાલેલુયા. આપણી પાસે દેવના વહાલા દીકરા છે, જેમના લોહીમાં તમને અને મને ખરીદવામાં આવે છે, સીંચવામાં આવ્યા છે, જેમના લોહીમાં તમારા અને અમારા પાપોને ધોઈ નાખવામાં આવ્યા છે. હાલેલુયા. આપણા પાપોની આપણને માફી મળી છે. પ્રેઝ ધ લોર્ડ. એવા ઈશ્વરનું ભજન કરવા માટે નમ્યા છે કે જેઓ એકલા જ ઈશ્વર છે. હાલેલુયા. જેઓ એકલા જ પ્રભુ છે. અને ખરેખર એમના જેવા ઈશ્વર કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એમના જેવા ઈશ્વર કોઈ નથી. હી ઇઝ ધ ઓનલી ગોડ. તેમની પહેલા કે ના તેમના પછી કોઈ પ્રભુ નથી. એવા ઈશ્વરની સ્તુતિ કરતા, આભાર માનતા, અવમાસના છેલ્લા કલાકોમાં સાંજ ને રાત અને પછી આપણે ચોક્કસ આપણી ઘડિયાળમાં તો રાત્રે 12 વાગે ડેટ ચેન્જ થઈ જાય. નહીં, આપણે એક નવા માસમાં પ્રવેશવાના છે. અને વાલા મિત્રો, ખરેખર વિશ્વાસ રાખજો, ભલે તમને આ માસમાં કઈ સારું ના દેખાયું હોય. હાલેલુયા. પણ હું તમને સાચે જ કહું છું, આપણે આપણી દ્રષ્ટિ પ્રમાણે જોઈએ છે અને પ્રભુએ તો રોજે રોજ આપણને આપ્યું જ છે. હાલેલુયા. પ્રભુએ આપણા પર રોજ એક સરખો પ્રેમ રાખ્યો છે, કોઈની સાથે પક્ષપાત કર્યો નથી. પ્રભુના સેવક સેવિકાઓ સાથે પણ એટલો જ પ્રેમ રાખ્યો છે અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો માટે પણ એટલો જ પ્રેમ રાખ્યો છે. અને જેઓ તેમને નથી માનતા એમને પણ એટલી જ તક આપી છે કે તેઓ આજે તેમનો સ્વીકાર કરે. વચનમાં વાંચે છે કે તેમનો સૂરજ દરેક લોકો પર ઉગાવ્યો છે. ભલા અને ભૂંડા બધા પર સૂરજના કિરણો પડ્યા છે. આપણા ઈશ્વર કદી કોઈ જાતનો પક્ષપાત કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી અને આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જે ઈશ્વરે આખો માસ આપણી સંભાળ લીધી છે, કાળજી લીધી છે, એ આગળ પણ તમારી અને મારી કાળજી લેશે. હાલેલુયા. હું પણ તમારી સાથે જોડાયેલો છું. આજે ચોક્કસ છેલ્લા 61 દિવસથી કન્ટિન્યુઅસ અમુક બાબતોમાં થઈને પસાર થઈ રહ્યો છું. તમે પણ થયા હશો. પણ આ બધામાં એક વિશ્વાસુ સાક્ષી એ છે, તેઓ ખરેખર ઈશ્વર છે. તેઓ સંભાળે છે, બચાવે છે, રક્ષણ કરે છે અને આજે પણ તેમના દૂતો દ્વારા આપણને તેઓ પીઠબળ પૂરું પાડે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણામાંના જ કોઈકનો ઉપયોગ કરે છે, સાંભળનારા કદાચ કોઈનો ઉપયોગ કરે છે. આપણે જાણતા નથી કે પ્રભુ કોનો ઉપયોગ કરશે. પણ હું તમને કહું છું,
કે આપણા ઈશ્વર જેવા ઈશ્વર અને આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ છે નહીં. હાલેલુયા. આપણે દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં કેવળ અને કેવળ તેમના પર ભરોસો કરીએ. હાલેલુયા. દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે તેમના પર ભરોસો કરીએ અને જુઓ તેઓ કેવા વિશ્વાસુ ઈશ્વર છે. હાલેલુયા. તેઓ કેવા વિશ્વાસુ પ્રભુ છે. તેઓના પર જેવો વિશ્વાસ રાખે છે તેઓ કદી લજ્જિત થશે નહીં. આપણે વચનમાં વાંચીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ આપણે આ માસની શરૂઆત કરી વિશ્વાસ રાખીને, એમ આગળ પણ વધીએ. ભલે કદાચ આ માસના પ્રશ્નો હજી ત્યાંના ત્યાં જ છે, જરાય બદલાયા નથી. પણ વાલા મિત્રો, આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે. એ બધું સારું કરનાર ઈશ્વર છે, ભલું કરનાર ઈશ્વર છે. આપણા માટે જે સારું છે એ કરનાર ઈશ્વર છે. હાલેલુયા. હું તમને એક સાક્ષી આપું. જ્યારે ડિસેમ્બર 23 4 તારીખે પેટ સ્કેન થયું પપ્પાનું, અને 7 તારીખે રિપોર્ટ આવ્યો કે તેમનું કેન્સર જતું રહ્યું છે. લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીથી એમનાથી ખાવાનું બંધ થઈ ગયું. થોડું થોડું ખાતા હતા, એ પણ બંધ થઈ ગયું. 2 વાર ઇન બિટવીન અમે એમને દાખલ કર્યા સોનોગ્રાફી માટે, અને 2 વાર બીજી વાર 4 વખત ટોટલ એમને દાખલ કર્યા. પણ કોઈ ડૉક્ટર એવું કરી ના શક્યું એમના માટે કે તેઓ ખોરાક ખાઈ શકે. નોર્મલ વોટર, પાણી કહીએ, પાણી પી શકાય, બધું બહાર આવી જાય. લાસ્ટ ડિસેમ્બરથી અને આજે આ માસ પણ આપણે પૂરો કરીએ છીએ. પ્રભુએ એમને ખોરાક વગર પણ એમને જીવન આપ્યું છે. હાલેલુયા. ચોક્કસ નબળા પડ્યા છે, દુઃખદાયક પરિસ્થિતિ છે, પણ જો ઈશ્વરની દ્રષ્ટિથી જોઈએ તો સર્વશ્રેષ્ઠ એમના માટે કર્યું છે. કયો માણસ ખોરાક વગર જીવી શકે? એક કપ સૂપ, શું એ આપણા આખા દિવસને માટે કાફી છે? પણ પ્રભુ એમને એક કપ સૂપની અંદર પણ આખો માસ એમને સલામત રાખે છે. હાલેલુયા. ચોક્કસ શરીર નબળું પડતું જાય છે, દુઃખદાયક પરિસ્થિતિ થાય છે, પણ પ્રભુ આપણા ઈશ્વર એમને બધું શક્ય છે. હાલેલુયા. આગળ પણ સારું થયેલું જોવાના છે. મિત્રો, ભલે આપણે નબળા છે, આપણી પરિસ્થિતિ નબળી છે, આપણે કંઈ કરી શકતા નથી, પણ આપણી સાથે જે ઈશ્વર છે અને આપણે જે ઈશ્વર પર ભરોસો કરીએ છીએ, બહુ મોટા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાય નહીં, ચિંતા ના કરીએ, દુઃખી ના થઈએ, બસ વિશ્વાસ રાખીએ, ભરોસો રાખીએ, જેમ અય્યુબે રાખ્યો. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને સાચી જ વાલા મિત્રો, આપણા દેવ આપણી સાથે ઊભા રહેશે, આપણને છોડી નહીં દે, આપણને મૂકી નહીં દે. ફરી વાર આજે આ પ્રમાણે કહેવા માંગીશ કે જેમ લાજરસની બહેનને કહ્યું, જો તું વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા જોશે, દેવનો મહિમા જોશે. અને હું પણ આજે તમને એવું કહેવા માંગુ છું, ભલે છેલ્લા 60 દિવસથી 61 દિવસથી કશું નથી થયું, પણ જો વિશ્વાસ કરીશું આ પરિસ્થિતિમાં, તો હું અને તમે અને હું જીવતા ઈશ્વરનો મહિમા જોનાર છે. તમે અને હું જીવતા ઈશ્વરની કૃપાની નાવડીમાં છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. આ શબ્દો આજે વાપરવા માંગુ છું આપણા બધાના માટે, તમારા માટે, હા, મારી પરિસ્થિતિ માટે પણ પ્રભુ છે ને. હાલેલુયા. કશી ચિંતા કરવાની જરૂર નથી.
પિત્તર કહે છે તમારી સર્વ ચિંતા તેમને સોંપી દો અને તમારી સંભાળ લેશે. આવો જીવતા ઈશ્વરની આગળ નમી જઈએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. સાંજની વેળાએ પ્રભુ તમે અમને ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું તક આપી, તેને માટે વિશેષ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર એટલા માટે પણ માનીએ છીએ કે પ્રભુ તમે ફરીવાર તમારી મદદ દ્વારા, તમારી કૃપા દ્વારા તમે અમને આ માસ પૂરો કરવામાં મદદ કરી છે. અને અમે ફરીવાર એક નવો માસ અને નવા નવા આશીર્વાદો ફરીથી અમે તમારી પાસેથી જોવાના છે એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ કે આ માસમાં પર તમે અમારી સાથે રહ્યા છો, તમે અમારી સંભાળ લીધી છે, અમારી પ્રાર્થનાઓનો તમે ઉત્તર આપ્યા છે, અમારા પાપોની માફી આપી છે, અમને ગાઈડ કર્યા છે, અમને સાચા માર્ગમાં રાખ્યા છે પ્રભુ, અમને દોરવણી આપી છે, અમને જ્ઞાન બુદ્ધિ ડાપણ આપ્યા છે, અમારી જોબને તમે આશીર્વાદિત કરી છે, અમારા બિઝનેસને તમે આશીર્વાદિત કરી છે, મારી સેવાઓને તમે આશીર્વાદિત કરી છે, મારા બાળકોને તમે આશીર્વાદિત કરી છે પ્રભુ. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા બાળકોના લગ્ન જીવનને તમે આશીર્વાદ આપ્યો છે તેના માટે આભાર માનીએ છીએ. તમારા બાળકોને તમે આશીર્વાદિત કર્યા છે પ્રભુ, તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. જેમને વિદેશ જવાનું છે તમે તેમને વિદેશ લઈ ગયા છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા. જેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે એને તમે શાંત કર્યા છે પ્રભુ પિતા, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા. અને પ્રભુ દરેક એવા લડાઈ ઝઘડા પ્રભુ પિતા જે નાશના માર્ગ સુધી હતા પ્રભુ પિતા, ખરાબ બાબતો સુધી હતા, એને પણ તમે દૂર કર્યા છે પ્રભુ. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ આમ જ તમે તમારા બાળકોની સાથે રહો, તેમની સંભાળ લો, તેમની કાળજી લો પ્રભુ. અમારા મને ઘણા બધા એવા લોકો છે કે જેઓ શરીરથી પુષ્કળ નબળા થયા છે પ્રભુ, જેમાં મારા પિતા પણ છે, તમારી સેવિકા એસ્તરબેન છે, ભાઈ અર્પિત છે પ્રભુ, અને પ્રભુ ભાઈ બેન્જામિન છે, અને ઘણા બધા એવા લોકો છે કે જેઓ મુશ્કેલીઓ લઈને પ્રભુ, જાણે મુશ્કેલીઓને પોતાના ખભા પર ઉચકીને એક તરફ તમારા વધસ્તંભ ઉચકીને ચાલી રહ્યા છે, વિશ્વાસથી ચાલી રહ્યા છે પ્રભુ. છે ને બચાવનાર છે, છોડાવનાર છે, સાજા કરનાર ઈશ્વર છે અને તમારું કામ પણ કરી રહ્યા છે પ્રભુ. વિશ્વાસથી તમારી પાછળ ચાલી રહ્યા છે પ્રભુ. ત્યારે એવા સગડા લોકોને તમે સંપૂર્ણ સાજા કરજો, તંદુરસ્ત કરજો, તેમના શરીરમાંથી સર્વ પ્રકારના રોગ અને મનવાર પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ અત્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ સાથે કે જે લોકો ગેરમાર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ, ખોટી બાબતોમાં આવી ગયા છે, ફસાઈ ગયા છે, નશાઓમાં છે, આદત પડી ગઈ છે પ્રભુ, છેતરાઈ ગયા છે પ્રભુ પિતા, અને પ્રભુ વ્યભિચારમાં છે પ્રભુ પિતા, નશાઓમાં છે પ્રભુ પિતા, ડ્રગ્સ લઈ રહ્યા છે, ચરસ ગાંજો લઈ રહ્યા છે, અનૈતિક બાબતોમાં છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ, છોડાવી લો પ્રભુ. તેમનો આત્મા નાશમાં ના જાય એવું થવા દો. અમારો ઉપયોગ કરો, તમારા દરેક સેવક સેવિકાઓનો ઉપયોગ કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની લિંક દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો અને તેમને પાછા લાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક તૂટેલા ઘરને જોડજો, તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, અને પ્રભુ નોકરી ધંધા રોજગારને તમે તેમના આશીર્વાદિત કરજો, તેમના આવકને સાધનને આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોને પણ પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. જેમને વિદેશ જવું છે પ્રભુ, ઘણા પ્રશ્નો છે, એજન્ટના પ્રશ્નો છે, પાસપોર્ટના પ્રશ્નો છે, વિઝાના પ્રશ્નો છે પ્રભુ પિતા, અને પ્રભુ પિતા ટ્રેનિંગના પ્રશ્નો છે, ત્યાં જોબના પ્રશ્નો છે, ભણવામાં સ્કૂલમાં એડમિશન નથી મળ્યું, આ રહેવાને માટે હજુ ગ્રીન કાર્ડ નથી મળ્યું, ત્યાં જઈને પણ જોબ નથી મળી, ઘણા બધા પ્રશ્નો છે પ્રભુ. તમારા બાળકોને પ્રભુ તમામ પ્રકારના વિદેશના અને વિદેશમાં રહીને પણ જે કંઈ પ્રશ્નો છે પ્રભુ એને તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને મકાનની જરૂર છે મકાન આપો, લોનની જરૂર છે લોન આપો, જેમને નાણાંની જરૂર છે તમે નાણાં આપો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત કરો પ્રભુ, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, કે જે લોકો સેવા કરે છે તેમની સેવાઓને આશીર્વાદિત કરજો. અમારી સેવાને આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ સાથે થતી અમારી સેવાને આશીર્વાદિત કરજો. અમારી પણ જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. મિનિસ્ટ્રીની ટીમને પ્રભુ તમે તંદુરસ્ત કરજો. મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ મિનિસ્ટ્રી દ્વારા કેવળ અને કેવળ તમારો મહિમા થાય એવું થજો. તમારો મહિમા થાય એવું થજો. જેઓ સાંભળે છે બીજાઓને મોકલે છે પ્રભુ, તમે તેઓને પણ બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. હા પ્રભુ, આ પળ આ મિનિટ સુધી મટેલા પાપોને માફ કરજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અમારી ભૂલોને માફ કરજો, પાપોને માફ કરજો પ્રભુ. અને પ્રભુ એક નવા માસમાં, નવી સવારમાં તમારું ભજન કરવા માટે ફરીવાર તક આપજો. એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.